हम जितने 30,000 लोग थे, हम 30। पूरी दिल्ली भर में लाख भर लोग थे, पूरे दिल्ली भर में लाख भर लोग थे या नहीं थे? 5 लाख बताए जा रहे हैं मुझे। पुलिस वाले कितने होंगे? 40,000, 50,000। अगर हम चाहते तो आराम से हम संसद जा सकते थे, लेकिन मैं नहीं चाहता था एक भी समर्थक की मौत हो। पुलिस वालों ने तय कर लिया था कि लोगों को मार कर रहेंगे। રાજધાની નવી દિલ્હીમાં આજે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે। પોલીસનો દાવો છે કે પ્રદર્શનકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ કારણે ઘણા પોલીસકર્મી તેમાં ઘાયલ થયા છે। તો હવે પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે। આમ હવે પોલીસ આવનારા સમયમાં આજની હિંસાને લઈને કડક પગલાં લે તેવી સંભાવના છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજધાની નવી દિલ્હીમાં કોકરોચની સંસદ કૂચમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસા થઈ, તેમાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। દિલ્હી પોલીસ હવે આ સમગ્ર હિંસા પાછળ કાવતરાની તપાસ કરશે। પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલર્સ પરથી ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો। એક પોસ્ટમાં તો એવું લખવામાં આવ્યું છે કે એક હિંસામાં તો પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે। તો હવે આ જુઠ્ઠી પોસ્ટ ફેલાવવા માટે કોણ જવાબદાર છે તેની પોલીસ તપાસ કરશે। આ ઉપરાંત સમગ્ર તપાસમાં કોઈ પણ રાજકીય પક્ષની હિંસામાં ભૂમિકા સામે આવશે તો તેની પર પણ કાર્યવાહી કરવામાં આવશે। આજે સવારથી જ દિલ્હી પોલીસનો બંદોબસ્ત સમગ્ર રાજ્યમાં ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે દિલ્હી પોલીસને માહિતી અને ફૂટેજ મળવા લાગ્યા જેમાં તેમને લાગ્યું કે આંદોલનમાં અસામાજિક તત્વો જોડાઈ ગયા છે, આ પછી જ્યારે પોલીસ પર પથ્થરમારો શરૂ થયો ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। આ દાવો દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને હવે આવનારા સમયમાં દિલ્હી પોલીસ આ સમગ્ર મામલે ઘણી બધી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધી શકે છે। કેટલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, સાથે દુકાનોમાં પણ તોડફોડ થઈ છે। આ ઉપરાંત કેટલાય સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે તેમના દ્વારા ભ્રામક પ્રચાર પણ ફેલાવવામાં આવ્યો છે, કેમ કે જ્યારે કોઈ પણ આવું પ્રદર્શન કે કૂચ થતા હોય છે ત્યારે અસામાજિક તત્વો તેમાં રોટલી શેકવા આવી જતા હોય છે। તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં પોલીસ શું પગલાં લે છે। તો સામે પક્ષે હવે વાત કરીએ કોકરોચ જનતા પાર્ટીની, તો કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક વિડીયો આજે પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમણે કહ્યું છે કે જુઓ પોલીસ કેવી રીતે જે પ્રદર્શનકારીઓ છે, જે નાગરિકો છે તેમની પર પથ્થરમારો કરી રહી છે। આ પછી અભિષેક દીપકેની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે પોલીસ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે પોલીસને સ્પષ્ટ કહ્યું છે કે અમે પ્રદર્શનકારીઓ ખૂબ મોટી સંખ્યામાં હતા, તમારી સંખ્યા ખૂબ નાની હતી। અમે ચાહતા તો સંસદ તરફ કૂચ કરી શકતા હતા, પરંતુ અમે નથી કરી। આ ઉપરાંત અમે તો અમારા તરફથી સંયમ જાળવ્યો છે, તમે નથી જાળવ્યો। તો આવો સાંભળીએ અભિષેક દીપકેએ પોલીસને લઈને શું કહ્યું છે। उनको अंदर मिले थे, उनको ऑर्डर क्या मिले थे? खत्म कर दो इन लोगों को, ताकि इसके बाद कोई आवाज उठा ना पाए इस देश में। और मुझे तो समझ नहीं आता है ये लोग ऐसे ऑर्डर मान भी कैसे लेते हैं। अगर इन लोगों को ऐसे ऑर्डर मानने हैं, एक सेकंड बात बढ़िया बोलना तो यार, बोलने दो यार, अरे बोलने तो दो। वो देखिए मीडिया वाला है या कोई, दिखाइए इसका हाथ, दिखाइए हाथ। बारह साल की बच्चों पर पुलिस से लाठी उठाई है। मैंने देखा पुलिस वाले ने, जो पुलिस वाला मर्द था उसने एक बच्ची का गला भी पकड़ा था, गला भी पकड़ा था, कपड़े भी। वो मर्द नहीं था। आप लोगों को यही काम करना है तो आप लोग कोई गैंग शुरू कर दो ना। 12 साल के बच्चों का सर फोड़ना है, उनके कपड़े पकड़ने, उन्हें कहीं से भी पकड़ना है तो गैंग और माफिया शुरू कर दो ना। वर्दी की बेइज्जती क्यों कर रहे हो? आपके अपनी घर पर बच्चियां नहीं है क्या?
आपकी अपनी बेटियां नहीं है क्या? आप बताइए क्या? તો જોવાનું એ રહ્યું છે કે હવે આવનારા સમયમાં પોલીસ જે છે તે શું કાર્યવાહી કરે છે. પરંતુ હાલમાં તો પ્રદર્શનકારીઓ અને પોલીસ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.